નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથની આરાધના માટે સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક માનવામાં આવે છે. આ સમગ્ર મહિના દરમિયાન દેશભરમાં કરોડો ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે. સોમવારના વ્રત રાખવામાં આવે છે. શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે, બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને ભગવાન ભોળેનાથના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ અનુસાર શ્રાવણ દરમિયાન બનતા કેટલાક શુભ ગ્રહયોગો કેટલીક રાશિઓ માટે સકારાત્મક સંકેતો આપી શકે છે. જો કે, દરેક વ્યક્તિના જીવનના પરિણામો તેની વ્યક્તિગત કુંડળી, કર્મ અને જીવનની પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે. મિત્રો, આજે આપણે એવી 5 રાશિઓ વિશે જાણીશું જેમના માટે આ શ્રાવણ દરમિયાન જ્યોતિષીય માન્યતાઓ અનુસાર પ્રગતિ, આત્મવિશ્વાસ અને નવી તકોના સંકેતો જોવા મળી શકે છે. જો તમે પણ ભગવાન ભોળેનાથના ભક્ત હો, તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ. ચાલો હવે જાણીએ આજની ખાસ માહિતી. નંબર 1. મેષ રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મેષ રાશિના લોકો માટે આ સમય નવી શરૂઆતનો સંકેત આપી શકે છે. જો છેલ્લા ઘણા સમયથી તમે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો અને વારંવાર અવરોધો આવી રહ્યા હોય, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ અનુકૂળ બનવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને ઈમાનદારીની નોંધ લેવામાં આવી શકે છે. અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની શક્યતા છે અને કેટલીક વ્યક્તિઓને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય સારો માનવામાં આવે છે. નવા ગ્રાહકો મળી શકે છે, વેપારમાં નવા સંબંધો બંધાઈ શકે છે અને નવા કામની શરૂઆત કરવાની તક પણ મળી શકે છે. જો કે દરેક નિર્ણય વિચારીને લેવો જરૂરી રહેશે. આર્થિક બાબતોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે અને લાંબા સમયથી અટવાયેલા કેટલાક કાર્યો પૂર્ણ થવાની દિશામાં આગળ વધી શકે છે. પરિવારની વાત કરીએ તો ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. વડીલોનો આશીર્વાદ મળશે અને પરિવારના સભ્યોનો સહયોગ તમને આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત અને એકાગ્રતાનો છે. નિયમિત અભ્યાસ કરવાથી સારા પરિણામોની સંભાવના વધી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ નિયમિત કસરત, યોગ અને પૂરતો આરામ લેવો લાભદાયી બની શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. નંબર 2. વૃષભ રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ શ્રાવણનો સમય વૃષભ રાશિના લોકો માટે સ્થિરતા અને પ્રગતિનો સમય બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી જો આર્થિક અથવા માનસિક દબાણ અનુભવતા હો, તો હવે ધીમે ધીમે તેમાં રાહત મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને નવી તક મળી શકે છે અથવા તેમની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે. કેટલાક લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના સંકેતો પણ મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવા ગ્રાહકો, નવા કરાર અને નવા વ્યવસાયિક સંબંધો બનવાની શક્યતા છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો યોગ્ય આયોજન સાથે આગળ વધવું સારું રહી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય બની શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આ સમય પ્રેરણાદાયક બની શકે છે. આરોગ્યની બાબતમાં સંતુલિત આહાર અને નિયમિત જીવનશૈલી અપનાવવી લાભદાયી રહેશે. નંબર 3. સિંહ રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સિંહ રાશિના લોકો માટે આ શ્રાવણ આત્મવિશ્વાસ,
પ્રતિષ્ઠા અને નવી સિદ્ધિઓનો સમય બની શકે છે. લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ ધીમે ધીમે મળવાનું શરૂ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને તમને નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. વેપારીઓ માટે નવા સંપર્કો ભવિષ્યમાં સારા પરિણામો આપી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતા છે, પરંતુ દરેક રોકાણ અને ખર્ચ સમજદારીપૂર્વક કરવો જરૂરી રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ બની શકે છે અને કોઈ શુભ સમાચાર મળવાથી સમગ્ર પરિવાર આનંદ અનુભવી શકે છે. યુવાનો માટે કારકિર્દી અને અભ્યાસ સંબંધિત નવા અવસર મળી શકે છે. ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા રાખીને સારા કર્મ કરવાથી આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થઈ શકે છે. નંબર 4. તુલા રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ શ્રાવણનો સમય તુલા રાશિના લોકો માટે નવી આશા, નવા અવસર અને સકારાત્મક પરિવર્તનનો સમય બની શકે છે. જો છેલ્લા ઘણા સમયથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો અને વારંવાર વિલંબ થઈ રહ્યો હોય, તો હવે તેમાં ધીમે ધીમે પ્રગતિ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને અધિકારીઓનો વિશ્વાસ પ્રાપ્ત થઈ શકે છે અને તેમની મહેનતની પ્રશંસા થઈ શકે છે. કેટલાક લોકોને નવી જવાબદારીઓ અથવા નવી તક પણ મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવા ગ્રાહકો, નવા સંપર્કો અને નવા વ્યવસાયિક સંબંધો બનવાની શક્યતા છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ અથવા નવા વ્યવસાયની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો, તો યોગ્ય આયોજન અને સમજદારી સાથે આગળ વધવું લાભદાયી બની શકે છે. આર્થિક બાબતોમાં પણ સાવચેતી સાથે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં લાભ આપી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કેટલાક કામ પૂર્ણ થઈ શકે છે અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા આવી શકે છે. જો અગાઉ કોઈ મતભેદ રહ્યા હોય, તો વાતચીત દ્વારા તે દૂર થવાની શક્યતા છે. જીવનસાથીનો સહયોગ મળશે અને ઘરમાં આનંદનું વાતાવરણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત અને એકાગ્રતાનો છે. નિયમિત અભ્યાસ અને યોગ્ય આયોજનથી સારા પરિણામો મળવાની સંભાવના વધી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ નિયમિત કસરત, યોગ અને સાત્વિક આહાર લાભદાયી બની શકે છે. ભગવાન શિવની આરાધના અને સકારાત્મક વિચારસરણી મનને શાંતિ અને નવી ઉર્જા આપી શકે છે. નંબર 5. મકર રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મકર રાશિના લોકો માટે આ શ્રાવણ મહિનો મહેનતનું ફળ મળવાનો સમય બની શકે છે. લાંબા સમયથી કરેલી મહેનતનું પરિણામ હવે ધીમે ધીમે મળવાનું શરૂ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, નવી જવાબદારી અથવા અધિકારીઓનો સહયોગ મળવાની શક્યતા બની કે છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો, નવા પ્રોજેક્ટ અને નવા વ્યવસાયિક અવસર મળવાની સંભાવના છે. જો તમે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો, તો ઉતાવળ કરવાને બદલે યોગ્ય સલાહ અને વિચાર સાથે આગળ વધવું વધુ સારું રહેશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહી શકે છે અને વડીલોના આશીર્વાદથી મનોબળ વધવાની શક્યતા છે. જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારા ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય નવી પ્રેરણા અને મહેનતનું યોગ્ય પરિણામ મેળવવાનો બની શકે છે. આરોગ્યની બાબતમાં નિયમિત જીવનશૈલી અપનાવવી, પૂરતી ઊંઘ લેવી અને માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો લાભદાયી બની શકે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યોતિષીય માન્યતાઓ ભવિષ્યના સંભવિત સંકેતો દર્શાવે છે, પરંતુ જીવનમાં સફળતા મેળવવાનો સૌથી મોટો આધાર આપણા કર્મ, મહેનત, ધીરજ અને યોગ્ય નિર્ણયો છે. ભગવાન ભોળેનાથની ભક્તિ આપણને મુશ્કેલ સમયમાં હિંમત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારશક્તિ આપે છે.
તેથી શ્રાવણ મહિનામાં શક્ય હોય તો દર સોમવારે ભગવાન શિવના મંદિરે જઈને જળાભિષેક કરો, બિલ્વપત્ર અર્પણ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવા સારા કાર્યો જીવનમાં શાંતિ અને સંતોષની અનુભૂતિ કરાવે છે. જો તમારા જીવનમાં હાલમાં કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો નિરાશ ન થશો. ધીરજ રાખો, સતત મહેનત કરતા રહો, સારા કર્મ કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. સમય હંમેશા એકસરખો રહેતો નથી. સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નો જીવનમાં નવા માર્ગ ખોલી શકે છે. આશા રાખીએ કે ભગવાન ભોળેનાથની કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને પ્રગતિ આવે. જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ આધારિત રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અંતમાં ફરી એકવાર ભગવાન ભોળેનાથને નમન કરીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ સૌના જીવનમાં સદ્બુદ્ધિ, સારા કર્મ કરવાની શક્તિ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે. બોલો હર હર મહાદેવ. જય ભોળેનાથ.